ગુડ મોર્નિંગ, નમસ્કાર, જોહાર. હું છું દીક્ષિત અને તમે જોઈ રહ્યા છો દીક્ષિત ડામોર બ્લોગ્સ. નવા બ્લોગમાં ફરીવાર બધાનું સ્વાગત છે. આજે મને સવારમાં ઉઠ્યો અને એવી ઈચ્છા થઈ કે આજે બેસનના ચીલ્લા ખાઈએ. એટલે આજે સ્પેશિયલ ફરમાઈશ ઉપર આપણા ઘરમાં આજે મારા માટે ચીલ્લા બની રહ્યા છે. એટલે આપણે તમને બતાવું કે ચીલ્લા અમારા કઈ ટાઈપના બને છે અને તમે પણ બનાવતા હો તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. બે ચીલ્લા આપણે બની ગયા છે. આ બાજુ મમરા બન્યા છે અને આ બાજુ આપણા ફેવરેટ ચીલ્લા બની રહ્યા છે. તો સરસ મજાના પોચા પોચા દેખો અહીંયા. અને આ જ્યારે ક્રન્ચી થઈ જાય ને તો ખાવાની એક અલગ જ મજા આવે છે. હવે આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ચીલ્લો લો તવા પર આવી ગયું છે. ઠંડુ ઠંડુ બેસનના ચીલ્લું. બેસનના ચીલ્લા એક તો સૌથી સારામાં સારા કે હેલ્ધી, ટેસ્ટી. કોઈ પણ જાતનો મેંદો નહીં. સવારમાં ઉઠીને તમે બ્રેડ છે કે પછી બિસ્કિટ છે આ બધું ખાઓ એના કરતાં જો મમરા ચોખાના બને બેસનના ચીલ્લા એ પણ તમે કહી શકો. જો પાછળ આપણા ચીલ્લા બની જ રહ્યા છે. ગામડાની અંદર કેવી મજા છે ખબર? જ્યારે મોર્નિંગમાં અને ઇવનિંગમાં મોસ્ટલી કે ક્યારેક એવું ઈચ્છા થાય કે ચલો વોકિંગ કરી આવીએ અને ઘણીવાર કસરત કરવાને ગાર્ડનમાં જતા હોઈએ છીએ. અહીંયા ગાર્ડન છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં કે ખેતરમાં જઈને તમે ઝાડ પર ટીંગાઈને પુલઅપ્સ મારો એવું કંઈ છે. એટલે કહેવાનો મતલબ કે છોકરાઓને લઈને યાર મતલબ સિટીની લાઈફ એવી દેખો કે મા બાપ કંટાળ્યા હોય છે આખા દિવસના ઘરમાં કામકાજમાં. એટલે સાંજે છોકરાઓને લઈને ગાર્ડનમાં આવે અને ગાર્ડનની અંદર છોકરાઓ લપસતા હોય છે. પછી મેં એક જોયું છે, હું તમને ક્લિપ બતાવીશ થોડી ઘણી. એ કાકા છે જેમનું રૂટીન રોજ જોઉં છું કે કદાચ બની શકે કે ઘરમાં રહેતા હોય પણ ગાર્ડનમાં આવી એક પાણીની બોટલ આવે છે અને ડાયરેક્ટ સૂઈ જાય છે ઠંડામાં. તો મતલબ ક્યારેક જોઈને એવું ફીલ થાય ને કે યાર આપણા પાસે સારું છે કે આપણે ગામડું છે, આપણા પાસે ગામડામાં ઘર છે, ગામડામાં ખેતી છે, બધું જ છે. તો એ લોકોને સિટીનો મોહ છે કે ભાઈ સિટીમાં આવીએ. ગામડું સારું છે ભાઈ. હા, એ વસ્તુ અલગ છે કે તમારી નોકરી છે, પણ હું પણ નોકરી કરું છું, પણ જોબમાંથી જ્યારે પણ છુટ્ટીનો ટાઈમ એકાદ બે દિવસનો મળે ને એટલે આપણે સીધા ઘરે જ ભાગી જઈએ છીએ. કારણ કે ઘરની મજા, ગામડાની વાઇબ અલગ છે. જુઓ મિત્રો, આપણો અહીંયા મોર્નિંગનો બ્રેકફાસ્ટ રેડી છે. આ બધું આપણે ફિનિશ કરી દેવાનું છે. લાઈફમાં યાર તમને શું જોઈએ? તમે એક સારું એવું કમાતા હો, મસ્ત મજાના ચીલ્લા મળે, એક કેર કરવાવાળી તમને વાઈફ મળે. આનાથી વિશેષ તમારે શું જોઈએ? अच्छा बफारो बहुत है. लेजी डे સૌથી લેઝી. ફૂટબોલ રમે છે ને એ ઉતારશે વિડીયો થોડીક નાની ક્લિપ. હું ચાલવા નીકળ્યો. ચાલતા 5 રાઉન્ડ ચાલી લીધા પછી હું થાકી ગયો.